ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભારતીય વીર જવાનો માટે આણંદ ભાજપ સંગઠન દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જિલ્લા સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। સૈનિકોને માન સન્માન અપાવવા માટેની જે તિરંગા યાત્રા છે એમાં જોડાયા છે। સૌને આવકારીએ છે અને આ જ રીતની તિરંગા યાત્રાથી આપણા સૌ સૈનિકોનું માન સન્માન જળવાય, જોશ વધે અને આ રીતના જ્યારે પરાક્રમો કરતા હોય ત્યારે સૈનિકોને માન સન્માન અપાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય તો આપણે પણ આ રીતની યાત્રામાં જોડાવવું જોઈએ। આ દેશના સૈનિકોએ આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો, પાકિસ્તાનને પોતાની औकात દેખાડી છે। ત્યારે એ વીર સૈનિકોના સન્માનમાં અમે આજે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા તરફથી આજે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ ભારત દેશના નાગરિકોને 100 વંદન છે। અમારા સમગ્ર જિલ્લાના નાગરિકો તરફથી કોટી કોટી વંદન કરીએ છીએ।